સીતારામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી વૈરાગનાથના આદેશ આદેશ. આજે મારે વાત કરવાની છે અન્નપૂર્ણામાના ઋણ વિશે. કાલે આપણે પ્રાગટ્ય જાણ્યું હતું, આજે આપણે અન્નપૂર્ણામાના ઋણ વિશે જાણવાનું છે. તો ચાલો આપણે તેના વિશે માહિતી જાણીએ. જ્યારે કૃષ્ણ ભગવાન છે તે દુર્યોધનને ઘરે ગયા હતા સમાધાન માટે, 5 ગામની માગણી કરવા. ત્યારે દુર્યોધને કીધું હતું કૃષ્ણ ભગવાનને કે અહીંયા ભોજન ગ્રહણ કરી લેજો. પણ કૃષ્ણ ભગવાનને ભોજન ત્યાં ગ્રહણ ન કર્યું, ના પાડી કે હું તો વિદુરને ઘરે ભોજન કરીશ. પછી વિદુરજીને ઘરે જઈ અને કૃષ્ણ ભગવાનને તાંજરિયાની ભાજી અને બાજરાનો રોટલો અન્ન ગ્રહણ કર્યું હતું. એટલે જ તો આપણા શાસ્ત્રમાં ઘણું બધું એવું જણાવેલું છે કે આપણે જેનું અન્નનું ઋણ ચૂકતે કરી શકીએ ને ત્યાં જ આપણે અન્ન ખાવું જોઈએ, બાકી નહીં. અને આપણે જે ઘરમાં રસોઈ થતી હોય ને, જો આપણા જેટલા ઘરના સભ્યો હોય ને એના પૂરતી જ કરાય. જો એ રસોઈ ઝાઝી કરીએ ને અને રસોઈ ખોટે ખોટી આપણે કચરામાં ફેંકી દઈએ આમ તેમ, તો એ યોગ્ય ન ગણાય એમ. અને જ્યારે અન્નપૂર્ણામાં રૂષ્ટ થાય તો આપણે કાલે કહાનીમાં જાણ્યું હતું જ તે ને, કે આપણી પાસે અત્યારે અન્ન છે તો આપણે એની કિંમત સમજી નથી શકતા. જ્યારે આપણી પાસે અન્ન ન હોય ત્યારે આપણે એની કિંમત સમજીએ. અને એટલે તો આપણા ડોહલા પણ કહે કે આપણે જેટલી જરૂર હોય ને એટલું જ અન્ન આપણી થાળીમાં લેવું જોઈએ, ખોટું ફેંકી દેવું એ સારું નહીં એમ. અન્નના તો ઘણા બધા મહત્ત્વ છે, અન્નના તો ઘણા બધા ઋણ છે. અને જો કદાચને આપણે એમાંથી એકાદનું પાલન કરી દઈએ ને તો પણ ઘણું સારું કહેવાય એમ. અને ભોજન જ્યારે આપણે ગ્રહણ કરીએ ને ત્યારે આપણે આ થાળી હોય ને, થાળીને ફરતે આપણે પાણીની ધારાવાળી કરવાની, પછી અન્નને નમન કરવાનું અને અન્નપૂર્ણામાને ધન્યવાદ કહેવાનો કે આજે તો મારું પેટ ભરાઈ ગયું છે, કેમ કે તે અમને અન્નનું પ્રદાન કર્યું છે. અમારી પાસે અન્ન ભરપૂર માત્રામાં છે. મા તારો ઘણો બધો આભાર. જો મારો આ વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. આદેશ આદેશ.